નમસ્કાર સાથીઓ, કેમ છો? આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે. આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર વાત કરવાના છીએ, કેમ કે આજે દિવસે ને દિવસે જે પ્રમાણે મેટ્રોમોનિયલ મેટર વધી રહી છે, પતિ પત્નીના ઝઘડાઓ પણ ખૂબ વધી રહ્યા છે. મારી ઉપર ઘણા બધા ફોન કોલ્સ પણ આવે છે, ઘણી બધી કોમેન્ટ પણ આવે છે. જે પ્રમાણે છોકરા છોકરીના લગ્ન થાય છે અને પતિ પત્ની બંને આજે કાયદો જાણતા થઈ ગયા છે અને જેવી રીતે ફ્રીડમ આવી ગઈ છે એટલે બંને એકબીજાનું કંઈ પણ સહન નથી કરતા અને નાની વાતોમાં પણ ઝઘડા થાય છે. અને આજે મોસ્ટલી અમુક કપલ એવા હશે કે જેમને પોલીસ કે કોર્ટ કચેરીનો સામનો એમને નહીં થયો હોય. એટલે આપણે આજે વાત કરવાના છે કે એક તરફી ડાયવોર્સ કેવી રીતે કરી શકાય, શું કહે છે કાયદો બાબતે. ઘણા લોકોને આવા બધા પ્રશ્નો હોય છે. ઘણીવાર પતિ પત્ની આજે અલગ પણ રહેતા હોય છે, પરંતુ એમને કાયદાનો ખ્યાલ નથી હોતો કે શું કરવું, કેવી રીતે ડાયવોર્સ મેળવી શકાય. તો આજે આપણે આ જ વાત કરવાના છીએ. તમે જો ચેનલમાં નવા છો તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા કાયદાના વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો. તો ચલો શરૂ કરીએ. આજે જેટલા પણ પતિ પત્ની છે ને, મારી એક જ સલાહ છે કે કદાચ નાની અમથી વાતમાં જો ઝઘડા થાય છે ને તો સોશિયલી પતાવવાનું રાખો અને તમારી વચ્ચે કોઈ ત્રીજા વ્યક્તિને ન આવવા દો. અને તમને કોઈ પણ પ્રોબ્લેમ છે તો બેસીને શાંતિથી વાત કરો. પહેલાં તો ડાયવોર્સ એટલે કે છૂટાછેડા સુધી મેટર પહોંચવી જ ન જોઈએ, પરંતુ આપણે હંમેશા કાયદાની વાત કરીએ છીએ કે કાયદો શું કહે છે. એટલે જ આપણે આજે વાત કરવાના છે કે એક તરફી ડાયવોર્સ કેવી રીતે લઈ શકાય, કયા 6 ગ્રાઉન્ડ છે કે તમે એક તરફી ડાયવોર્સ માટેમાં પિટિશન કરી શકો છો અને તમે ડાયવોર્સ પણ લઈ શકો છો. આપણે ત્યાં હિન્દુ મેરેજ એક્ટ 1955 ચાલે છે, એની સેક્શન 13(1) પ્રમાણે તમે એક તરફી ડાયવોર્સની અરજી કરી શકો છો અને ડાયવોર્સ પણ મેળવી શકો છો. તો હવે આ 6 ગ્રાઉન્ડ કયા છે કે તમે ડાયવોર્સ મેળવી શકો છો? તો જણાવું છું તમને કે સૌ પ્રથમ આવે છે ક્રુએલ્ટી. ધારો કે પતિ પોતાની પત્નીને ત્રાસ આપી રહ્યો છે અથવા તો પત્ની પોતાના પતિને ત્રાસ આપી રહી છે. એમાં ઘણીવાર એવું થાય કે પતિ એક્ઝેક્ટ આલ્કોહોલ લેતો હોય અને આલ્કોહોલ લીધા પછી પત્ની ઉપર ખૂબ હાવી થઈ જતો હોય, એની સાથે મારઝૂડ કરતો હોય, એને મેન્ટલી ટોર્ચર કરતો હોય, એને ફિઝિકલ ટોર્ચર કરતો હોય, તો પત્ની સીધી વાત છે કે એક તરફી ડાયવોર્સની અરજી પણ કરી શકે છે. અને આ જ કિસ્સામાં એવું થાય કે પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા અને પત્ની એના પિયરવાળાને બોલાવી લે છે. હવે પિયરવાળા ખૂબ માથાભારે હોય, એના પતિને ખૂબ મારે છે, એટેમ્પ્ટ ટુ મર્ડર સુધીનો કેસ પણ પહોંચી જાય છે. તો ભાઈ પતિ પણ કોર્ટમાં કેસ કરી શકે છે, એક તરફી ડાયવોર્સ લઈ પણ શકે છે. વાત કરીશું આપણે બીજા ગ્રાઉન્ડની કે પતિ કે પત્ની બંનેમાંથી કોઈનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, એટલે કે પતિ પત્ની તરીકેના એમના સંબંધો ચાલુ છે અને એમનો એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય, બીજી વ્યક્તિ સાથે પતિ કે પત્ની બંનેમાંથી કોઈ વ્યક્તિ ફિઝિકલ રિલેશન રાખતું હોય અને એક વ્યક્તિને ધ્યાનમાં આવે છે, એટલે કે પતિ કે પત્નીને ધ્યાનમાં આવે છે, તો પણ કોર્ટમાં ડાયવોર્સ પિટિશન કરી શકાય છે. આ ગ્રાઉન્ડ ઉપર પણ ડાયવોર્સ મેળવી શકાય. બીજા ગ્રાઉન્ડ ઉપર જઈએ તો ત્યાગ કરવો, એટલે કે પતિ અને પત્ની બંનેનો સંબંધ ચાલુ છે. ઓન પેપર એ લોકો પતિ અને પત્ની છે, પરંતુ એક સાથે તેઓ રહેતા નથી. એટલે કે પત્ની ઘરે રહે છે, પતિ એનો ત્યાગ કરીને ક્યાંક બહાર ચાલી ગયો છે લાંબા સમયથી, અથવા તો પછી પતિ જોડે રહે છે પરંતુ પત્ની એને છોડીને ચાલી ગઈ છે અને એની સાસરીમાં આવતી નથી, એટલે કે પતિ ગૃહે પરત આવવા માગતી નથી, એટલે કે ત્યાગ કરીને જતી રહી છે. તો આ ગ્રાઉન્ડ ઉપર પણ ડાયવોર્સ મેળવી શકાય છે. આમ તો ગ્રાઉન્ડ ઘણા બધા છે, પરંતુ આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પણ ગ્રાઉન્ડ છે, કેમ કે લોકોને ખબર નથી હોતી મોસ્ટલી કે સર ડાયવોર્સ પિટિશન ફાઇલ કરવી છે તો શું કારણ જોઈએ, કોઈ કારણ તો હોવું જોઈએ ને. કારણ વગર કેવી રીતે કોર્ટ છૂટાછેડા આપશે? તો આ જે ગ્રાઉન્ડ છે એ અંતર્ગત તમે ડાયવોર્સ પણ લઈ કરીશું. ચોથા ગ્રાઉન્ડ કે પતિ અને પત્ની બંનેમાંથી કોઈને સંક્રમિત બીમારી થઈ જાય. ઉદાહરણ તરીકે લઈએ આપણે HIV કે એડ્સ. હવે કોઈને થઈ જાય છે પતિ કે પત્ની બંનેમાંથી, તો સીધી વસ્તુ છે કે એ લોકો જ્યારે પણ ફિઝિકલ રિલેશન રાખશે તો સંક્રમણ વધવાનું છે. તો આ ગ્રાઉન્ડ ઉપર પણ ડાયવોર્સ લઈ શકાય છે. કરીશું 5મા ગ્રાઉન્ડની. તો પતિ કે પત્ની બંનેમાંથી કોઈ એક વ્યક્તિ પોતાનો ધર્મ પરિવર્તન કરી લે છે. હવે પતિ અને પત્ની હિન્દુ હોય અને એમાંથી પત્નીને એવું થાય કે મારે મુસ્લિમ થઈ જવું છે, મારે ક્રિશ્ચન થઈ જવું છે, મારે મારો ધર્મ ચેન્જ કરી દેવો છે, પરંતુ એનો પતિ એવું હોય કે એને એ જે ધર્મ છે હિન્દુ ધર્મમાં જ રહેવું હોય, એ સ્વીકાર ન કરી શકે બીજો ધર્મ. સીધી વાત છે, કેમ કે બધાને પોતાનો ધર્મ પાળવાની છૂટ છે, કોન્સ્ટિટ્યુશન પ્રમાણે આપણને અધિકાર મળેલો છે. ધારો કે કોઈ પાર્ટનર ધર્મ બદલી દે છે તો પણ ડાયવોર્સ મેળવી શકાય છે અને આ ગ્રાઉન્ડ ઉપર ડાયવોર્સ પણ પતિ કે પત્ની બંનેમાંથી કોઈને માનસિક ડિસઓર્ડર થાય, એટલે કે ખૂબ પરેશાન રહેવું, પાગલ જેવું વર્તન કરવું, જ્ઞાનમાં રહેવું, કે એવા કોઈ મેન્ટલી પ્રોબ્લેમ થાય છે કે જેઓ પોતાનું જીવનનું ગાડું છે ને આગળ ન વધારી શકે. કેમ કે પતિ પત્ની વચ્ચે સંબંધ એવા હોવા જોઈએ કે એમનું જીવન પ્રોપર ચાલે, પરંતુ હવે માનસિક ડિસઓર્ડર થઈ જાય, પરેશાન થઈ જાય, મેન્ટલી પ્રોબ્લેમ થઈ જાય, માનસિક પ્રોબ્લેમ થઈ જાય, તો સીધી વાત છે કે એમનું જીવન યોગ્ય ન ચાલે. તો આ ગ્રાઉન્ડ ઉપર પણ ડાયવોર્સ મેળવી શકાય છે. આમ તો ગ્રાઉન્ડ બીજા પણ છે, પરંતુ આપણે આજે મોસ્ટલી જે ગ્રાઉન્ડ છે એની જ વાત કરી છે. શું કહેવું છે તમારા બાબતે કોમેન્ટ જરૂર કરજો. ને તમે કદાચ વકીલ છો કે કોઈ
કાયદાના વિદ્યાર્થી છો, તમારે કોઈ આવો મેટ્રોમોનિયલ મેટર છે, તમને પણ ખૂબ પ્રોબ્લેમ નડી રહ્યા છે ડાયવોર્સ માટે, તો તમે હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરી શકો છો. તમારાથી જે પણ મદદ થતી હશે એ ચોક્કસથી કરીશું અને તમારા જે પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન પણ લાવીશું. મળીએ નવા વિડીયો સાથે, નવી કલમ સાથે. જય હિન્દ, જય ભારત.